લખપત તાલુકામાં વરસાદ, માતાના મઢ, મોટી ચેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર ઝાપટા વરસ્યા છે। આજે સવારથી વરસાદનું આગમન છે તે જોવા મળી રહ્યું છે। કચ્છના લખપત તાલુકામાં પણ વરસાદી માહોલ છે। આજે સવારથી વરસાદનું આગમન, માતાના મઢ તેમજ જીએમડીસીમાં ધોધમાર વરસાદ, રવાપરમાં વરસાદથી ગામની શેરીઓમાં પાણી વહી નીકળ્યા છે। દયાપરમાં ધીમી ધારે વરસાદ તો નખત્રાણાના ઘડાણી, વાલકામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। तो कच्छना अलग अलग दृश्यों में आपने बतावी रह्या छे। कच्छनी जे समग्र जग्याओ छे, विस्तारों जे छे, लखपतनी अंदर तालुकामां पण वरसादना दृश्यो आप जोई रह्या छो। नदीओ वहेती होय तेवा दृश्यो जोवा मळी रह्या छे अने मोटाभागना विस्तारो एवा छे के ज्यां आगळ सारो वरसाद थयेलो छे अने आजे पण सवारथी वरसादनुं आगमन जे छे ते यथावत जोवा मळी रह्युं छे। जीएमडीसीमां पण धोधमार वरसाद थयो छे। दयापरमां पण धीमी धारे वरसाद वरसी रह्यो छे। नखत्राणाना घडाणी, वालकामां पण वरसाद जोवा मळी रह्यो छे। पश्चिम कच्छमां मेघराजा महेरबान थया छे। लखपत, अबड़ासा, नखत्राणा विस्तारमां वरसाद वरस्यो छे। अबड़ासाना मोथाळामां वरसादथी पाणी वही निकळ्या छे तो तालुकाना राता तळाव, आरीखाणा, नरेडी सहितना विस्तारोमां पण वरसाद वरस्यो छे। नखत्राणाना उखेड़ा, निरोणा, बीबर, लाखियावीरा, देशपर, गुंतली, कोटडा, खोंभड़ीमां આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। कल्याणपुर तालुकामां मेघराजानी धमाकेदार एंट्री। कल्याणपुर तालुकामां सार्वत्रिक वरसाद छे। पानेली सहितना गामोमां सारा वरसादना पगले खेडूतोमां खुशीनो माहोल छे। कल्याणपुर, पानेली, भाटिया, रावल, टंकारिया सहितना गामोमां वरसाद। धोधमार वरसादने कारणे ग्राम्य विस्तारना नदी नाळा તેમજ ચેકડેમ છલકાઈ ગયા છે। મગફળી સહિતના પાકો માટે વરદાનરૂપ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। तो सारा वरसादथी खेडूतोमां खुशीनो माहोल जे छे ते आप दृश्योथी ज जोई शको छो, कारण के जे वरसाद थयो छे, जे जरूर हती ते प्रमाणेनो वरसाद छे। पाक सुकावाने आरे हतो, परंतु वरसाद आवतानी साथे जीवनदान मळी गयुं छे। द्वारकाना कल्याणपुर तालुकामां वरसादी माहोल छवायो छे। लांबा, भोगात, नावदरा सहितना गामे धोधमार वरसाद वरस्यो छे। मेघराजानी तोफानी बेटिंगथी चारे तरफ पाणी पाणी थयुं छे। भारे वरसाद खाबकता लांबा गामनी बजारोमां पाणीना पूर वहेता थया छे। 2 इंच जेटला वरसादथी गामनी बजारोमां नदी जेवा दृश्यो जोवा मळी रह्या छे। जूनागढ़ना માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદથી વાહન વ્યવહારને અસર પહોંચી છે। કામનાથ મહાદેવ નજીક નોળી નદીમાં પૂર આવતા કોઝવે પર પાણી ફરી વળ્યા। કોઝવે પર વાહનોની અવરજવર બંધ કરાઈ। આ સ્થિતિની જાણકારી માટે માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગટિયા સ્થળ પર પહોંચ્યા હતા। કોઝવેની બંને બાજુએ બેરિકેડ લગાવી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। કોઝવે બંધ કરાતા 3 થી 4 ગામોની અવરજવર બંધ થઈ ગઈ છે। માંગરોળમાં જ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। જ્યારે કામનાથ પાસેનો જે કોઝવે છે ત્યાં પાણી ભરાયા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે આ કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને જેને લઈને વાહન વ્યવહાર હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસના અહીં તૈનાત કરાઈ છે। બીજી તરફ આ સ્થિતિનો તાગ મેળવવા માંગરોળના ધારાસભ્ય પણ હાલ જે સ્થળ પર પહોંચ્યા છે। આપણી સાથે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ છે। ભગવાનજીભાઈ, શું કહેશો, કઈ રીતની સ્થિતિ અને ક્યારથી આ સ્થિતિનું નિર્માણ થયું? આજરોજ માંગરોળ તાલુકામાં સવારે 4 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ અને 2-3 કલાકની અંદર 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડી જતા માંગરોળથી માળિયા જતો રસ્તો કામનાથ મહાદેવના મંદિર પાસે જે બ્રિજ આવેલો છે એ બ્રિજ ઉપર ભારે વરસાદના હિસાબે પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવેલો છે। માંગરોળ તાલુકાના લગભગ 4 થી 5 ગામ આ રસ્તો બંધ થતા અત્યારે વાહન વ્યવહાર અને અવરજવર માટે બંધ છે। સાંજ સુધીમાં પાણી ઓસરી જતા આ રસ્તો પાછો ચાલુ કરી દેવામાં આવશે। ખાસ કરીને માંગરોળના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ છે, ગ્રામ્ય પંથકમાં ત્યાં કઈ રીતની હાલ સ્થિતિ છે? માંગરોળથી કેશોદ જતા રસ્તા ઉપર પણ છેલ્લા 4-5 કલાકથી રસ્તો બંધ છે, પરંતુ હવે વરસાદ બંધ થઈ ગયો છે એના હિસાબે રસ્તો ટૂંક સમયમાં ખુલ્લો થઈ જશે। માંગરોળના ધારાસભ્ય કે જેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ જે રીતે વરસાદે વિરામ લીધો છે અને સ્થિતિ છે તે હવે ટૂંક જ સમયમાં સામાન્ય થવા જઈ રહી છે। अमर बखाई, न्यूज़ 18 गुजराती, मांगरोळ। 19 अगस्त से लेकर 25 अगस्त तक गुजरात की दोनों क्षेत्रों में ही, जो सौराष्ट्र कच्छ रीजन और गुजरात रीजन, दोनों क्षेत्रों में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और अगले 2 दिन दोनों क्षेत्रों में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है।
और उसके आगे गुजरात रीजन में 21 अगस्त को वेरी हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है और 22 से लेकर 25 अगस्त तक हैवी रेनफॉल वार्निंग का इशू हुआ है येलो वार्निंग के साथ। और हमारा जो सौराष्ट्र कच्छ में वेरी हैवी रेनफॉल अगले 2 दिन मतलब 21 और 22 अगस्त के लिए दिया गया है। 23, 24, 25 के लिए हैवी रेनफॉल वार्निंग दिया गया है। સાવધાન 48 કલાક ખૂબ ભારે છે। એક બે નહીં, ગુજરાતના માથે 5 વરસાદી સિસ્ટમ એક સાથે છે। એક સાથે 5 વરસાદી સિસ્ટમ તરબોળ કરી દેશે ગુજરાતને। ગુજરાતમાં 2 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે। રાજ્યના ઘણા ભાગોમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। આજે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યાં ભારેથી અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। આવતીકાલે સુરત, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે, જ્યારે પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ છે। માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે। 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદમાં પણ આજે વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે।